કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ભરૂચના ઉપક્રમે અને સ્પિરિચ્યુઅલ સિકર્સ સોસાયટી ભરૂચના સંયુક્ત આધ્યાત્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આધ્યાત્મિક સભામાં મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્રની વિસ્તૃત માહિતી આપી હતી। વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 70 જેટલા સાધકોએ આ વ્યાખ્યાનનો લાભ લીધો હતો, જેનો નિઃશુલ્ક પ્રવેશ હતો। સ્પિરિચ્યુઅલ સિકર્સ સોસાયટી એક સ્ટડી સર્કલ અને સાધના સમૂહ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા આધ્યાત્મિક વાંચન, સાધના, અનુભવને એકબીજા સાથે વહેંચી એકબીજાને મદદરૂપ થવાનો છે, જેમાં ભારત વર્ષના વૈશ્વિક સનાતન પર્વનો પરિચય આપવામાં આવ્યો હતો। પ્રસ્તુત અદ્ભુત વિષયના વક્તા રણજીતસિંહ રહેવર દ્વારા યોગ્ય સૂત્ર થકી યોગ દર્શનનો ઊંડો પરિચય આપવામાં આવ્યો હતો। તેઓના વ્યાખ્યાનમાં ભાવકો એવા તો ખોવાઈ ગયા હતા કે તેઓને કાર્યક્રમના 2 કલાકનો સમય પણ ઓછો લાગ્યો હતો। રણજીતસિંહ રહેવરે વધુમાં જણાવ્યું કે યોગ કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે કોઈ એક દેશ માટે નથી, તે સર્વ માટે છે અને તેથી જ તેનો વિશ્વ કક્ષાએ વધુ અને વધુ પ્રસાર થાય અને વિશ્વ આખું તેનો લાભ લે તે આવશ્યક છે, કેમ કે સમસ્ત વિશ્વ આજે અરાજકતા હેઠળ કચડાઈ રહ્યું છે। ત્યારે યોગ સૂત્ર એક એવું માધ્યમ છે જેના થકી વિશ્વ શાંતિ સ્થાપી શકાય એમ છે। શ્રી રણજીતસિંહ રહેવરે મનુષ્યની પ્રાણ શક્તિ, સંસ્કાર અને સ્મૃતિઓ વિશે બૃહદ સમજ આપી। સંસ્કાર થકી જ વિશ્વ વિવેક અને શાંતિના માર્ગ પર ચાલવા સમર્થ બની શકે એમ છે। આથી પણ આપણે સૌ આપણા બાળકોમાં એ સારા સંસ્કારોનું સિંચન કરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ। વ્યક્તિની ઓળખ એને મળેલ કેળવણી અને વારસામાં મળેલ સંસ્કાર થકી થતી હોય છે। સંસ્કારો દરેક વ્યક્તિમાં સ્મૃતિ રૂપે સચવાયેલા હોય છે। સંસ્કાર એ દર્શન શાસ્ત્રનો શબ્દ છે, જેમાં મનુષ્યને એની 5 ઇન્દ્રિયોમાં જે પ્રક્રિયા ચાલે છે તેનો અનુભવ થતો રહે છે અને એ અનુભવ જ મનુષ્ય આચરણમાં મૂકતો હોય છે। સ્પિરિચ્યુઅલ સિકર સોસાયટીના ઉદય કુલકર્ણી અને નિલય રાણાએ કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના સ્થાપક ગૌતમભાઈ ચોકસી, ડાયરેક્ટર મનન ચોકસી અને એડમિનિસ્ટ્રેટર પ્રણવભાઈ પંડ્યાનો આભાર માન્યો હતો કે જેઓએ અથાગ પુરુષાર્થ થકી આ ઉત્તમ પુસ્તકાલય ભરૂચને પ્રદાન કર્યું છે। એટલે પરંપરામાં ભણવું એટલા માટે જરૂરી હોય છે અને એમણે કહ્યું એમ મને ઘણા વર્ષથી વેદાંતનું હું પરંપરાના આચાર્યો પાસે અધ્યયન કરતો અને પછી આપોઆપ સર્જાયો કે યોગ દર્શનના પરંપરાના એક આચાર્ય પાસે મને ભણવાની એમણે કીધું એમ જ્ઞાન વિહાર આશ્રમમાં તક મળી। જેઓ યોગ પરંપરાના મોટું નામ છે, એમના પ્રખ્યાત છે અને વિદેશીઓ ત્યાં યોગનું અધ્યયન કરવા ખૂબ આવતા। એ સ્વામી સત્યાનંદજીના ગુરુ, દિવ્ય જીવન સંઘના સ્થાપક સ્વામી શિવાનંદ, તો એ પરંપરામાં મેં અધ્યયન કરેલું છે। આપણે ત્યાં એક એ પણ પરિપાટી છે કે જ્યારે કોઈ પણ વાત રજૂ કરવામાં આવે તો આપણે કઈ પરંપરાના છીએ એની પહેલાં સ્પષ્ટતા કરવી જોઈએ। એમાં બંને વાત આવી જાય છે, 2 વાત એમાં આવે છે કે એક સામેની વ્યક્તિને ખબર પડે કે આ વ્યક્તિ કયા એંગલથી બોલે છે, અને બીજી બહુ મોટી વાત એ છે કે એમાં એક ભાવ એ રહેલો છે કે આ હું જે કંઈ બોલું છું ને તે આ બધાને છે મારું। વેદાંતમાં તો રમૂજમાં એમ કહેવાય કે સામાન્ય માણસને 3 ક્લેશ હોય, આધિ ભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, અને વિદ્વાનને 4થો ક્લેશ હોય, જ્ઞાની છું એનો ક્લેશ। એટલે જ્ઞાનની સાથે આ ભાવ, ભક્તિ એ બધાની બહુ જ આવશ્યકતા છે। એટલે આ સમગ્ર પરંપરાને